સ્ટેજ ઉપર ઘણા બધા મહેમાનો બેઠા છે, કોઈના નામ નથી લેતો, પણ મંચસ્થ મહાનુભાવ, પલસાણા પરિવારના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો. પહેલાં તો મને એ આનંદની વાત છે કે મને બેચર બાપા કે જેને મારી ઉપર પ્રેમ ને લાગણી હતી ને એવા વડીલ બેચર બાપા જેવા મહાનુભાવોમાંથી, જલસુખ દાદા ગોધાણી જેવા મહાનુભાવોમાંથી પ્રેરણા લઈ અને મેં આજે સેવા કાર્યો કરી રહ્યા છીએ. નિષ્ઠા અને પ્રમાણિકતાથી એ ગુણ અમને બેચર બાપા જેવા આ મહાનુભાવોમાંથી મળેલા છે. નાની ઉંમર, મારા એની ઉંમર વચ્ચેનો બહુ તફાવત હતો, પણ સાવ નાનો હતો ત્યારથી મને અહીંયા કોઈ પણ કાર્યક્રમ, સ્કૂલનો કાર્યક્રમ હોય તો ધ્વજવંદન માટે બોલાવે, અહીંયા કાંઈ કાર્યક્રમ હોય તો આ પુનિતભાઈથી માંડીને હિંમતભાઈ, રાઘવભાઈ, મનસુખભાઈ, બધા ભાઈઓ અવારનવાર કાર્યક્રમો બોલાવે છે. અને આ યજ્ઞનારાયણની પ્રસાદી લેવા માટે આવવાનો લગભગ ઘણી વખતથી મોકો મળે છે. એટલે પ્રથમ તો પલસાણા પરિવારને હું વંદન સાથે પ્રણામ કરું છું. આ કોઈ પણ સમાજને એક બનાવવા માટેનું જે કોઈ શરૂઆત કરી હોય ને, અન્ન ભેગા અને મન ભેગા એની શરૂઆત કરી હોય તો સુરતમાં એક ગામડે ના બધા સ્નેહ મિલનો થઈ રહ્યા છે, પણ આની શરૂઆત કરવાવાળા કોઈ હોય તો પલસાણા પરિવાર. એ આનંદની વાત છે. કેટલા વર્ષોથી આખા સમસ્ત પલસાણા પરિવાર એક બની અને અહીંયા જ્યારે ભેગા થઈ પોતાના વિચારોની આપ-લે કરે છે. અહીંયા બેન હમણાં બહુ સારું બોલ્યા, અહીં દાદા બહુ સારું બોલ્યા, એટલે વાત વિશેષમાં કાંઈ નહીં કહેતા. આ પરિવારે સમાજને પ્રેરણા આપી છે. એવા પરિવારને ત્યાં જે ઉપસ્થિત રહેવાની તક મળી છે એનો મને આનંદ છે. ખાસ તો નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમી કે સાવ સારી રીતે જાણો છો, એક લેવા પટેલ સમાજની ઘરે જન્મ લેનાર મહાન સંત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ કે જેને લક્ષ્મીનો સ્પર્શ કર્યો નહોતો, પગપાળા પ્રવાસ કરતા, એક ટાઈમ સાદું ભોજન લેતા, આવા સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને અંતે એવું લાગ્યું કે એક એવી નિઃશુલ્ક હોસ્પિટલ બનાવો જ્યાં ગરીબ લોકો પૈસાના અભાવે સારવાર લીધા વગર દુઃખી થાય છે. એના માટેની એક હોસ્પિટલ બનાવો 2005માં ઢસાઈનો વિચાર રજૂ કર્યો અને એની પ્રેરણા, એના આશીર્વાદ, એની અનુકંપાથી આજે 15 વર્ષથી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પુનિતભાઈ સાહેબ તો અવારનવાર ત્યાં બધાય આવે છે, પણ સાહેબે ઘણીવાર આવી ગયા છે. દરરોજના 1500 પેશન્ટની દરરોજની ઓપીડી હોય છે અને 50 જેટલા ઓપરેશનો દરરોજ થાય છે. ભોજન દરરોજના 1500 માણસો ભોજન લે છે અને તમામ સારવાર નિઃશુલ્ક. એક સંતની કૃપાની આજ્ઞા અનુસાર એક પણ રૂપિયો દર્દી પાસેથી લેવામાં આવતો નથી. આજે એટલા વર્ષમાં 30 લાખથી વધારે દર્દીઓ સારવાર લીધી છે. 40 લાખથી વધુ લોકોએ ભોજન પ્રાપ્ત કર્યું છે નિઃશુલ્ક. મેડિસિન અને 1 લાખથી વધારે દવા, મોટા મેજર ઓપરેશનો સફળ રીતે કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ તદ્દન